वल्लभाय नमः विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. વ્યાસજીએ ને થયેલી ચિંતા અને મનની અપ્રસન્નતા ના કારણે નારદજીનું પધારવું અને વ્યાસજી અને નારદજીએ જે વ્યાસજીને કહ્યું કરવા માટે કે જેના દ્વારા મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, એમાં આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આપણે જોયું કે પહેલા તો વ્યાસજીએ શું આજ્ઞા કરી છે. નારદજીએ વ્યાસજીને શું આજ્ઞા કરી છે કે સમાધિ. બરાબર ને? આપણે કાલે એના પર ઘણું મનન ચિંતન થયું હતું કે સમાધિ હોય તો વ્યાસજીને કહ્યું એના માટે કે એક તો સમાધિ દ્વારા થશે શું કે સ્વયં જે પ્રભુ છે એ પ્રકાશમાન થશે અંતરમાં, અને એ થાય ત્યારે તમે શું કરશો, શું કરવાની આજ્ઞા કરી? એક તો સમાધિ અને બીજું શું આજ્ઞા કરી? ચાલો, હું વારંવાર હવે એકનું એક લઉં ત્યારે તો મને એવી હોય કે તત્પરતા તમને લોકોને પણ હોય, અને રોજે એક જ જણ જવાબ આપે ને બધા સાંભળે એવું તો મને બિલકુલ માન્ય નથી. આપણે સમય બદલી કાઢીએ જો બધાને ના અવકાશ થતો હોય તો. કોઈ સમાધિ લેવાનું તો કીધું જ, રાઈટ? કે સમાધિ આપ કરો. પછી એની સાથે સાથે બીજી શું આજ્ઞા કરી? કારણ કે સમાધિ દ્વારા પ્રભુ પ્રકાશ થશે. પ્રભુનો જે સ્વયં પ્રકાશ થવો એ સમાધિ દ્વારા થશે અંતરમાં. બરાબર? તો એ પછી એ થશે પછી તમારે બીજું શું કરવાનું છે? શું કીધું એમને? ભક્તિ કરવાની. ના, અહીંયા અંદર જે કીધું છે ને તે કહો મને. ભક્તિ કરવાની એ સત્ય છે, એ હકીકત છે. અહીંયા શું કીધું છે એ કહો તમે મને. લીલાના ગુણગાન ગાવાના. ભક્તિના ઉત્તમ તત્વો જે ઉત્તમ જે છે ઉત્તમ નહીં, મિસ્ટેક થાય છે બોલવાનું. ઉત્તમ નથી ત્યાં શબ્દ. ચરિત્રોનું સ્મરણ ચરિત્રોનું સ્મરણ. પણ કેવા ચરિત્રોનું? લીલાના ઉત્પન્ન કરનારા, ઉત્તમ કરનારા, ભક્તિ ઉત્પન્ન કરનારા, ભક્તિ જેના દ્વારા ઉત્પન્ન થાય. બરાબર? સ્મરણ થશે. ભગવતી માસી, મારી તો સ્ટાઇલ હવે સમજી જ ગયા છો તમે. બરાબર. એવું એકદમ ના પાડવાનું બીજું કોઈ કારણ નથી. ના ના, ડોન્ટ વરી. ઓકે. કુકડો આવું જ કરે નહીં? તને કેવું જલ્દી યાદ આવી જાય છે બધું. ભેજું કેવાય ભાઈ. ઓકે, સો આ એક પ્રશ્ન આ થયો. એના અંતર્ગત આપણે કાલે ઘણી વાત કરી હતી, અને એવું પણ વાત કરી હતું કે ઘણા ભગવદીયના ચરિત્ર જે ભક્તિ ઉત્પન્ન કરાવવા વાળા છે એનું સ્મરણ થશે ભાગવતજી અંતર્ગત. હવે પ્રશ્ન એ છે કે હવે ગઈકાલે તો આની પર મનન ચિંતન ઓલરેડી થઈ ગયું હતું, તો એના પર આગળ શું મનન ચિંતન થયું એ પ્રકટ કરવાનો પ્રયત્ન કરીશું આજે. કે હવે સમાધિ એટલે આપણે વૈષ્ણવે શું કરવું? આપણે કાલે વાત પણ થઈ કે કેવી રીતે રહીએ આપણે સમાધિ. એટલે આપણે તો સંન્યાસ તો ગ્રહણ કરેલો નથી કે સમાધિ કરી શકીએ,
પણ આપણે સી રીતે જીવન જીવીએ. હવે જો આપણે એવી રીતની સમાધિ એટલે કે આપણે જે જીવન હરિરાયજી પ્રભુ આચાર્ય ચરણે જે આજ્ઞાઓ કરી છે એવી આજ્ઞાને રંચક પણ પાલન કરીને જીવન જીવીએ, જેને સમાધિ કહેવાય. આપણે કાલે એના માટે શબ્દ પણ વાપર્યો હતો, બધાને યાદ હશે એટલે હું ફરી નથી વાપરતી. પણ એના દ્વારા હરિરાયજી પ્રભુની જે 4 આજ્ઞાઓ છે એમાંથી કઈ આજ્ઞાનું પાલન થશે? જો આપણે એવી રીતે પ્રયત્ન કરીશું, આપણે સમાધિ 24 આવર લઈને બેસી શકીએ એવું આપણું જીવન શક્ય નથી. પણ સમાધિની આપણે ગઈકાલે વાત થઈ હતી કે આપણે કેવું જીવન જીવીએ જે કહેવાય કે આપણને બહિર્મુખ ના કરાય, રાઈટ, પ્રભુથી વિમુખ ના કરે. તો આ જે જીવન છે એવું જીવતા, જેને સમાધિ જ કહેવાય છે. તમે અંતર્મુખી રહો. હવે હું શબ્દ બોલી જાઉં એટલે બધાને બહુ એમાં યાદ કરવામાં બહુ એ ના કરવું પડે, પણ અંતર્મુખી કહેવાય તો એ જે કહેવાય એના દ્વારા જ એવું જો જીવન જીવવામાં આવે તો એનું મુખ્ય કારણ છે બહિર્મુખતા ના આવે. તો એવું જીવન જીવવાનો જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે કેવું, કઈ આજ્ઞાનું પાલન થાય? આપણને જે 4 આજ્ઞાઓ આપી છે એમાંથી કઈ આજ્ઞાનું પાલન થાય? અસદાલાપ. અસદાલાપ, બહુ સુંદર. અને અસદાલાપ ના થતા બીજી કઈ આજ્ઞાનું પાલન થઈ જાય ઓટોમેટિક? અસદાલાપ, અસત્સંગ, અસત્સંગ, રાઈટ. તમે બહિર્મુખ ના, તમે અંતર્મુખ રહો એટલે તમે બંનેમાંથી બચી જાઓ. કારણ કે અસદાલાપ કરતા પણ અસત્સંગ અને અસદાલાપમાં કેમ બંનેમાં આટલું બધું કરસ્પોન્ડન્સ છે? કારણ કે અસદાલાપ ના થાય એની સાથે સાથે અસત્સંગ ના થાય તો અસત્સંગ જે છે એ જ્યારે ના થાય ત્યારે બહિર્મુખ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય. જે પ્રભુની આમાં છે ને, આ બધા શબ્દોની બહુ બારકાઈથી સમજવાના છે. જેવી રીતના આપણે નિસાધનની વાત થઈ હતી કે નિસાધનતા એક ભાવ છે, દીનતા એક ભાવ છે. તો નિસાધન, અસાધન અને સાધન, આ 3 શબ્દો છે. નિસાધન એટલે સાધન વગરના નહીં, અસાધન એટલે સાધન વગરના. મારે અહીંયાથી ક્યાંક પહોંચવું હોય અને જો મારી પાસે કાર હોય તો એ સાધન છે, અને મારી પાસે કાર નથી તો એ નિસાધન છે. પણ આ કાર મારી પાસે છે એ મારી નથી, મારા પ્રભુએ મને જે કંઈ પ્રાપ્ત કરાવડાયું છે પ્રભુ કૃપાથી, તો એ મારા સ્વામીનું છે અને હું ઉપયોગ કરો. દાસત્વથી એનો વિનિયોગ કરું છું. તો એ છે નિસાધનતા. આ એક ભાવ છે. ક્યારેય નિસાધનતા દેખાતી નથી, ક્યારેય દીનતા દેખાતી નથી. આ બધા માથા જે પડાપડી છે એમાં પડતા જ નહીં, કારણ કે એ શબ્દોની જાળ છે. દીનતા એ દેખાડવાનો, વાણીનો કે કર્મથી બતાવવાનો વિષય છે જ નહીં. એ હ્યુમેનિટેરિયન વર્ક છે, એ દીનતા નથી. મને આજે કોઈ ભૂખ્યા માણસને જોઈને દયા આવે છે તો એમાં કનેક્શન એ જ છે કે એમાં પણ બ્રહ્મ બિરાજે છે, અને મને પણ એ થાય છે કે જ્યારે હું મારું પેટ ભરું છું ત્યારે બીજાનું પણ ભરાય. બસ, આ દીનતા નથી. આ એક ડિસિપ્લિન છે, એક સારો વિચાર છે, એક માનવતા છે. કોઈ ચાલતું હોય એને આપણે અથડાઈ ના જઈએ, એને ના વાગે એનું ધ્યાન રાખવું, એ દીનતા નથી, એ આપણી માનવતા છે. કોઈ પડી જાય એને ઉચકીને ઉઠાવવું, એ દીનતા નથી, એ આપણી માનવતા છે. તો આ બધી શબ્દોના જાળમાં ના પડાય. કોઈ સારી સારી વાણી ઉચ્ચારણ કરે એ દીનતા નથી, એ પૂર્ણ પ્રકારે શીખેલો વિવેક છે. એ માનવ છે, એની પાસે વિવેક છે. દીનતા એક ભાવ છે, અને જે સ્વામી સેવકના સંબંધમાં સ્થપાયેલો હોય છે, બીજી કોઈ જગ્યાએ હોતો નથી. બાકી બધી જગ્યાએ ફોર્માલિટી હોઈ શકે, વિવેક હોઈ શકે, પોતાની ડિસિપ્લિન બતાવવાની, પૂર્ણ યોગ્યતા બતાવવાની એક ચાહના હોઈ શકે. ઘણું બધું કામ તો આપણે બતાવવા માટે કરતા હોય છે. એક જણ પડી જાય ને 10 જણ ઉઠાવવા કેમ જાય છે? બીકોઝ શોઈંગ કે અમે બધા કેર કરીએ છીએ. ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે. આ સત્ય છે. સ્વીકારો ના સ્વીકારો, હું રૂડ બોલું છું અત્યારે એવું પણ વિચારો તો પણ મને માન્ય છે, પણ આ સત્ય છે.
અને મીઠું બોલવું અને મીઠું કરવું એ બેમાં ઘણો અંતર છે. તો આ જે નાના નાના આપણે હતા ક્યાં ત્યાં આવી જઈએ, સોરી, હતા ત્યાં કે જેવી રીતના સત્સંગ, અસત્સંગ અને દુસંગ, આ 3 શબ્દો છે. નિસાધન, અસાધન અને સાધન છે. સાધારણ હોય, અસાધારણ હોય, એવી રીતના ઓપોઝિટ છે. એવી રીતના સાધન અને અસાધન ઓપોઝિટ છે, પણ નિસાધન એક ભાવ છે, દીનતા એક ભાવ છે, વિરહ પણ એક ભાવ છે. કોઈ એવા આંસુડા કોઈની જગ્યાએ પાડવાની જરૂર નથી. એ પણ એક ભાવ છે કે જે તમારા હૃદયમાં જે અશ્રુપાત થઈ રહ્યો છે, એ તમારા સ્વામી જે બિરાજેલા છે એ જાણે છે એ ભાવને. એ અશ્રુપાત બહાર દેખાવો ના દેખાવો એ 2 નંબરની વાત છે. તો આ બધા જે ભાવ છે એ ખરેખર કોઈના હૃદયના કોઈથી જાણી શકાતા નથી, અને જાણવાનો પ્રયત્ન પણ નહીં કરવો, અને જાણી લીધું છે એવું માનીને વાહવા પણ નહીં કરવી, કારણ કે એવું શક્ય છે જ નહીં. હ્યુમનલી પોસિબલ વર્ક નથી આ. તો આ જે સંગ, દુસંગ, હવે આવા આવા ઘણા બધા ટર્મ્સ છે, જેમાં આવી રીતના આપણે કાલે વાત કરી હતી, પ્રવૃત્તિ, નિવૃત્તિ, જેમાં આપણે વાત થઈ હતી કે પ્રવૃત્તિ તો ચલો, પણ વ્યાયવૃત્તિ જે દ્રવ્ય સંબંધી છે, તો વ્યાયવૃત્તિ, અવ્યાવૃત્તિ અને નિવૃત્તિ, એને આપણે 3 ને કાલે આપણે જોયા હતા, બરાબર. તો આ જે છે પ્રવૃત્તિ કયા સંબંધી છે, તો દ્રવ્ય સંબંધી છે, એટલે એને વ્યાવૃત્તિ કહી. તો એ વ્યાવૃત્તિ, નિવૃત્તિ, અવ્યાવૃત્તિ એવા જે જેમાં આપણને ભાવ ખબર પડી કે વ્યાવૃત્ત હોવા છતાં પણ એનું સંપૂર્ણ સમર્પણ ક્યાં છે, અને એ સમર્પણના આધારે એ વ્યાવૃત્તિ કરી રહ્યો છે, તો એ અવ્યાવૃત્ત છે. અવ્યાવૃત્ત તો બ્રજેત કૃષ્ણ પર કાલે આપણે ઘણી ચર્ચા કરી હતી. તો આ જે અત્યારે ભગવત ચર્ચાના પાઠરૂપ આ કેમ છે, કારણ કે આ શબ્દોની માયાજાળ એટલી બધી સુંદર છે કે જેમાં આપણને એવું લાગે છે કે આપણે બધું સાચું જ કરી રહ્યા છે, અને સાચું ખોટું કોઈને તો બતાવવાનું નથી, આપણે જ બતાવવું. જો હજી આપણે સેવામાં છીએ અને આપણે કોઈ શું વાત કરી રહ્યું છે એને સમજી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, આપણે સત્સંગમાં છે અને આપણું ધ્યાન બીજા શું વાત કરે છે એમાં છે, તો માની લેજો કે દિલ્હી અભી બહોત દૂર હૈ મેરે દોસ્ત. હજી તો આ ઘણા પ્રમાણમાં ક્રિયા થઈ રહી છે. પ્રભુ કૃપા કરે અને એ ક્રિયા પર કોઈ બીજું આવરણ ચઢે અને એ ક્રિયામાંથી ભક્તિમાં પરિણમે, એની આપણે રોજ પ્રભુને 252-84 ભગવદીઓને યાદ કરીને વિનંતી કરવી. બાકી દિલ્હી તો ઘણું દૂર છે, જો બધી બાજુ આપણું ધ્યાન ભટકી રહ્યું છે તો. પણ પ્રભુ કૃપા છે, ક્રિયા થઈ રહી છે, તો કાલે ભાવ પણ એમની કૃપાથી પ્રકટ થશે. પણ આપણે ક્યાં છે એનું લેવલ તો આપણે સમજવું પડશે, ત્યારે આપણે એને પ્રભુની પણ પાસે વિનંતી કરી, ભગવદીઓને વિનંતી કરીને આગળ વધવાનો પ્રયત્ન કરી શકીશું. પહેલા નંબર પર હોઈએ ત્યારે ક્યારે એવો વિચાર જ ના આવે કે આગળ વધવું છે, પણ 10મા પર દેખાઈએ ત્યારે એવી આંખ ખુલે કે ક્યારે આગળ વધાશે પ્રભુ, ક્યારે કૃપા કરશો આપ. એવી ક્યારે કૃપા થશે કે જ્યારે સેવા અને સત્સંગમાં હોવ ત્યારે તો સંપૂર્ણપણે મારું મન, બુદ્ધિ, ચિત્ત જે પણ છે એ આપમાં લાગેલું રહે. તો આ જે સત્સંગ અને દુસંગ, તો દુસંગ ઓળખી શકાય એવો હોય છે, ઘણી બધા સ્તરે ઓળખી શકાય એવો હોય છે. હવે જ્યારે આપણે પ્રભુની સેવામાં, પ્રભુની કૃપાથી સત્સંગમાં સારી રીતે કરતા હોય તો દુસંગની ઘણી બધી પહેચાન થતી હોય છે. 100% થતી હોય છે એવું નથી કહેતી હું, પણ ઘણી બધી સ્તરે થતી હોય છે. પણ અસત્સંગ છે એની પહેચાન નથી થતી, અને એ અહીંયા આગળ આપણને હરિરાયજી કરાવે છે. અને આ સમાધિની વાત ચાલી રહી છે. વૈષ્ણવના માટે સમાધિ એટલે શું છે કે પ્રકટ કિયે રસ જાય કીધું તો એટલા માટે કીધું કે જ્યાં ત્યાં પ્રકટ થશે તો ઢોળાઈ તો જશે, રસાભાસ તો થશે, પણ એની સાથે સાથે બંને જણનો બગાડ થશે, કહેવા વાળાનો અને સાંભળવા વાળાનો. તો અહીંયા પણ અસત્સંગ થઈ જાય. એટલે અસત્સંગ અને દુસંગની વચ્ચે ઘણો બધો ભેદ છે. આપણને એવું ના કીધું કે દુસંગ ના કરતા, આપણને કીધું અસત્સંગ હાન. કારણ કે એવો જ અન્યાશ્રયમાં ફાઇન લાઈન જેવો ભેદ છે.
અત્યારે હું કુંભમાં જઈશ, કુંભનું અત્યંત મહત્વ છે, ચલો માનીએ કે બહુ જ મહત્વ છે કુંભ સ્નાનનું, પણ હું જઈશ અને મારા પાપ દૂર થશે અને મારા પુણ્યની ભરતી થશે, તો એ અન્યાશ્રય થઈ જાય છે તો ભગવત કાર્ય, તો પણ કેમ અન્યાશ્રય થઈ જાય છે? કારણ કે 56 કોટનો ધણી જેના માથે બિરાજે છે એને પાપ પુણ્યની કઈ ચિંતા થઈ? એને પોતાના પ્રભુને મૂકીને જવું કેમ પડ્યું? આટલી ભીડમાં પ્રભુને તો નહીં લઈ જવાશે. નિશાબેન સોરી હો, તમે જરા એકવાર ફરી બોલો ને, તમે કુંભનું કશું કીધું ને. હા એટલે હું તો કાલે બાવાને પણ આ વચનામૃતમાં સરસ સુંદર રીતે બાવાએ કીધું હતું, એટલે એ સ્મરણમાં આવી ગયું. પણ કે અન્યાશ્રય અસત્સંગ અસદાલાપની વાત ચાલે છે એના સંદર્ભમાં. તો આપ કોને, હા કોને પ્લીઝ, મેં તો નથી સાંભળ્યો કાલનો સત્સંગ. ના એટલે આપણે જે અસત્સંગની વાત કરી કે દુસંગ તો ઓળખી શકાય છે કેટલી હદે, પણ અસત્સંગ નથી ઓળખાતો. કારણ કે સત્સંગ એ એનું સ્વરૂપ ઓળખવું બહુ અઘરું છે. જેવી રીતના આપણે હમણાં વાત કરી કે પ્રકટ કીએ રસ જાય, કોઈ રસાભાસ થાય એવી જગ્યાએ તમે પ્રકટ કરો અને ત્યાં બંનેનો બગાડ થાય તો એ અસત્સંગ થઈ ગયો. એ દુસંગ નથી, પણ એક પ્રકારે અસત્સંગ, જ્યાં ન બોલવા જેવું પણ થઈ જાય તો એ અસતનો સંગ. તો જે સામેવાળું પાત્ર નથી એ અસત થઈ જાય છે. સતસંગ, અસત્સંગ અને દુસંગ. સો સતની સાથેનો સંગ, અસતની સાથેનો સંગ અને દુરાચારી સાથેનો સંગ એ દુસંગ છે. આ ત્રણ આવા ભેદ છે. તો એના સંદર્ભમાં હું વાત કરી રહી હતી કે અન્યાશ્રયની પણ એવી જ કોઈક ફાઇન લાઈન છે કે કુંભ છે, હિન્દુ સનાતન ધર્મ છે, આવા જે પૂજનીય જે આચાર્યો જ્યાં પધાર્યા છે, જ્યાં ત્રિવેણી સંગમ છે, જ્યાં પવિત્ર નદીનો ત્રિવેણી સંગમ છે, જે અત્યંત પવિત્ર હિન્દુ સનાતન ધર્મમાં પ્રયાગ એ અત્યંત પવિત્ર સ્થાન છે. કે સ્થાન જેમ આપણે વ્રજને કહીએ કે વ્રજમાં પ્રભુ વિલસ્યા, તો વ્રજભૂમિ એ અત્યંત પવિત્ર છે. અહીંયા અત્યંત એવા જે કહેવાય કે આચાર્યો, જે ધર્મની રક્ષા, જે ધર્મના પ્રચાર, જેના લીધે ધર્મ ટકી રહ્યો છે, એવા મહાનુભાવો, એવા આચાર્યો જ્યારે ત્યાં બિરાજમાન થયા હોય તો એ ભૂમિ કેટલી પવિત્ર થઈ જાય. તો અત્યંત પવિત્ર છે. નદીનું સ્થાન તો આપણે જાણીએ જ છે કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં નદીનું શું સ્થાન છે, અને એમાં પણ ત્રિવેણી સંગમ. તો આવી જગ્યાએ સ્નાન કરવાથી પુણ્ય મળશે ને મળશે જ, એમાં કોઈ બે શક નથી. પણ ભગવદીઓને, જેના માથે 56 કોટનો ધણી બિરાજે છે, જેના માથે આચાર્ય ચરણનું સર્વસ્વ એવું આપણા માથે બિરાજે છે, જે સ્વરૂપ, એને છોડીને જો પાપ પુણ્યની ચિંતા કરવી તો એ પછી અન્યાશ્રય નહીં તો શું છે? એબ્સોલ્યુટલી રાઈટ. એટલે એમાં છે ને, મને જયારે અમે લોકો પણ ઇન્ડિયા હતા ને ત્યારે એકવાર એવું થયું કે આપણે કુંભ બનાવવા જઈએ, પણ પછી તરત રૂક્ષ્મણીજી યાદ આવી ગયા. હા, બહુ સુંદર. હા, કારણ કે એ તો રહેતા હતા જ ગંગા કિનારે, અને એમને તો કેટલી બધી વાર બધા સ્નાનો આવી ગયા હતા, પણ છતાં પણ બી પોતાના ઠાકોરજીને અને પછી છે ને મૂકીને વલ્લભ કહે તો કરીએ, વલ્લભ કરે તો કરીએ, એ એટલી બધી મિથ્યા એ છે. ઘણા લોકોને તો અમે ઓલા વલ્લભે છે ને પરિક્રમા કરી, બધા પૃથ્વી પરના જીવોને ઉદ્ધાર કર્યો, એટલે આપણે પણ બધું એવું બધું કરવાનું. અલા ભાઈ, વલ્લભ કહે તો કરીએ, વલ્લભ કહે તો કરીએ, વલ્લભ કરે તો કરીએ. આ કોઈ વલ્લભ કુલ બાલક થઈ ગયા? આ તો હિન્દુ સનાતન ધર્મના રિપ્રેઝેન્ટેટિવ છે આપણા બાળકો. એક્ઝેક્ટલી. અને એક જણે તો મને કીધું કે ત્યાં તો વલ્લભકુળનો એક અલગ ઘાટ છે ને એમાં જઈને સ્નાન કરવાનું, ત્યાં કોઈ ના. પણ ભાઈ, તમે સ્નાન કરો, મને નહીં કહેતા સ્નાન કરવા. હા, તો તમારા ઠાકોરજી લઈને ત્યાં પહોંચી શકતા હોય, એવી ભીડમાં જઈ શકતા હોય, ઠાકોરજીને પરિશ્રમ ના પડતો હોય તો જાઓ, તો સુખેથી જાઓ. પણ આ જવાથી મારું આ થઈ જશે અને વલ્લભકુળ જાય છે એટલે હું જઉં, તો વલ્લભકુળ તો આચાર્ય પદે છે. આચાર્ય પદે તો આચાર્ય ચરણે પણ શું નથી કર્યું, પણ આચાર્ય ચરણે કહે તો કરીએ, કરે તો કરીએ નહીં. વલ્લભ કહે તો કરીએ, કહે તો ઊંધી ઊંધી મથામણ ચાલે. કઈ 4 પગલા ચાલી લીધા તો કે વલ્લભાચાર્યજીએ આવું કર્યું તો, અરે વારામાં રમ સંબંધ લીધા, તમે વૈષ્ણવોના ઘરોમાંથી આવો છો, જ્યાં સેવા બિરાજે છે ત્યાં તમને શું જાણ્યું? આટલું જ જાણ્યું કે અમે તો વલ્લભાચાર્યજી કરીએ ને એવું કરીએ છીએ. અરે વાહ,
નિશા ભગવાને નમન કરીએ તમને અને આગળ વધીએ. વલ્લભાચાર્યજીએ ખરેખર જે ખરેખર કીધું છે ખરેખર ને એ એવું કરો થાય ને ને તો આવું બધું સાંભળીને એટલું દિલને દુઃખ થાય કે બહુ જ દુઃખ અ, થાય છે. અ, પણ પછી એવું થાય પણ દુઃખ એ થવાનો તો સવાલ નથી આવતો. પછી એવું થાય કે પાછા પ્રભુએ જેને અંગીકાર કરવાનો છે ને એ જ આ માર્ગમાં રહેશે, અંગીકૃત જ રહેશે. અને જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ વખતે કીધું એ યથાર્થ છે કે જેનો અંગીકાર થવાનો છે એ જ રહેશે, નહીં તો ગમે તે રીતે ફેંકાઈ જશે, ગમે તે કુલમાં કેમ ના જન્મ્યા હોય તો પણ. હા, પાછા આપણે વ્રજભૂમિમાં જઈએ. બીજી આપણે આજે લીનાબેન કંઈક બોલી રહ્યા હતા અને હું પ્રશ્ન હજી મારો ત્યાંનો ત્યાં બાકી છે. આપણે આ ચર્ચા પર જતા રહ્યા પણ લીનાબેન અને પછી વૈભવીબેન, તમારે જે કહેવું એ કહી દો. હું એવું જ કહેવા માંગતી હતી, હમણાં જેમ બીરવાબેને કીધું ને કે વલ્લભકુલ બાલક ને કુંભનું સ્થાન ને એ બધું કીધું ને, તો અમે પણ હમણાં વ્રજમાં પ્રભુ કૃપાથી ગયા હતા અને ત્યાં અચાનક જ ઉતર્યા અને તર્કેશ્વરજી મહારાજશ્રી ના દર્શન થયા અને પછી એમને ત્યાં વચનામૃત આપ્યું ત્યાં હોલમાં ને એવું. ત્યાં આગળ એટલું બધું આવી બધી એટલી બધી સમજ આપી છે. આખું વચનામૃત એટલું સરસ છે. થોડું ઘણું કોઈ એક રેકોર્ડ કર્યું છે, મને રેકોર્ડ મળશે ને તો હું પધરાઈશ. દરેક જ રીતે જે આ કીધું ને કે આપણે અન્યાશ્રય ને એવી રીતે, અને ઘણી વખત આપણે ઠાકોરજીની આડ લઈને એવું કહેતા હોઈએ છે કે ભાઈ હવે આ સમાચાર મને ના આપશો નહીતર મારી સેવામાં આમ થશે ને એવું. એટલે બહુ બધી સમજ આપી કે ઠાકોરજીની આડ લઈને કોઈ પણ આવા બધા કાર્ય ના કરશો કે મને એ આવા છે ને એ સૂતકમાં તો જ્યારથી જાણો ને ત્યારથી 16 દિવસનું પાડવું પડે. આજે બધી ગડબડ ચાલે છે ને કે તમને 15 દાડે કોઈ કહે તો ચાલે, એ તો બિલકુલ ના ચાલે. જ્યારથી જાણો ને ત્યારથી 16 દાડાનું પડે. આ બધું છે ને એક આખું આના વિશે જ આખું સૂતક પેંડરું તમારે આપણે શું કરવું જોઈએ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે. અને કેવું છે કે પહેલા જેમ શ્રી ગુસાઈજી પ્રભુએ આપણે કીધું ને કે એને વૈષ્ણવ ના જાણ્યું તો કઈ નહીં પણ માનવ તો પહેલા જાણવો તો એવું કીધું, રાઈટ? વિઠ્ઠલદાસ કાયસના એમનામાં ત્યારે અમે એવું કીધું છે કે તમારા આત્મીયજન છે, તમારા નજીકના પરિજનો છે, એમને અમારે સેવા ને અમારે આમ થશે ને અમારે નવું પડશે એવું કરીને દૂર દૂર ના ભાગો. પહેલા જ્યારે તમારે એ માણસને તમારી હૂંફની જરૂર છે તો તમે એને હૂંફ આપો એમ. એટલે હવે આપણી માનવતાને ટચ કરી જાય એવું ઘણું સુંદર જે લગભગ 1.5 કલાક વચનામૃત આપ્યું. ઘણા બધાના બહુ યંગસ્ટર્સના ત્યાં પ્રશ્નો હતા, એના સંદર્ભમાં આગળ ચાલ્યું પણ વાત કહું છું. ના, સરસ સરસ. આ જ છે આપણો પુષ્ટિ માર્ગ. પણ હવે એવું એક વસ્તુ સમજવાની કે જેનો અધિકાર છે એને પ્રભુ ખેંચી લાવશે અને જેનો નથી એને બીજે જઈને મૂકી આવશે. એવું છે. સાચી વાત છે. પણ લીનાબેન તમને આ મળે ને વચનામૃત તો પ્લીઝ શેર કરજો ને. હા, એ તો હવે તો વલ્લભની જ કૃપા હશે. અમને તો કઈ ખબર નથી કે દ્વારકેશ્વરજી મહારાજથી ત્યાં છે. જોગાનું જોગ અમે જ્યાં રોકાયા ત્યાં જ જેજેનો પણ મુકામ હતો અને આટલું સરસ સુંદર વચનામૃતનું જેજેનો દ્વારા પાન થયું એટલે એટલો આનંદનો વિષય છે ને. અને એમાં આવા જેવા આપણા જે લાગતા વળગતા સળગતા પ્રશ્નો છે આપણા હૃદયને, એવા જ પ્રશ્નોનું નિરાકરણ ત્યાં આગળ થયું. ખોટી પેલી એ કહેવાય ને ગાલાભાઈ મને કહેતા નહીં, પછી 15 દાડે કહેતો હું 16મા દાડે સેવા થાય. હું બુદ્ધિ વગરની પગલાની વાત કરે. મને તો સમજણ નહીં પડતી અમુક વાર તો કશી. પાછું એક કરે એને બીજું કરે, ત્રીજું કરે. પાછા કે બહુ જ ભગવદીય છે એટલે અમે એમના જેવું કરીએ છીએ. વલ્લભ કહે સો કરીએ, ભગવદીય કરે સો કરીએ. વલ્લભ કરે સો કરીએ, ભગવદીય કરે સો કરીએ. એટલે ના, ના તો વલ્લભની ઓળખાણ છે, ના તો ભગવદીયની ઓળખાણ છે. એનો સેવામાં એના સ્વામી સાથે શું સંબંધ છે ખબર નથી, એક તમારો મિનિટ પોતાનો નથી ખબર, 16 દિવસ બીજાના પતિ જોડે બીજાનો શું સંબંધ છે ખબર હોય આપણને કોઈ દાડો? કોઈ ભગવદીયને કેવી રીતે જણાય કે કેવા ભાવથી સેવા કરતું હશે? હું મારા પતિ જોડે કેવી રીતે રહું તમને હું ખબર પડે? 16 દિવસનું પણ તો આ પ્રશ્ન જ નહીં. અમુક વસ્તુ તો મને ખબર જ નહીં પડતી, મગજમાં જ નહીં આવતું. આ કે છે અનુકરણ ના કરો, તે આ રીતે કે છે કે કોઈના પતિ જોડે કેવી રીતે એનું અનુકરણ કરાય? ના કરાય. એવી રીતે આપણે ના કરાય. સિમ્પલ વસ્તુ સિમ્પલ ભાષામાં કે છે.
હા, એ તો એ જ સમજવાનું છે ને. એટલે એમના વાગેશ બાબા કુંભમાં ગયા છે, વાગેશ બાબા કુંભમાં ગયા છે, ભાઈ વાગેશ બાબા કુંભમાં ગયા છે, બધું છે. પણ એટલે એવું નથી કે વલ્લભ ગયા છે એટલે આપણે ધમધમાકે દોડો એમ. જે અહીંયા આગળ આવ્યું કે ત્યાં જઈ ગયું ને કે ભાઈ કેમ જવાનું છે કુંભમાં, જવાનું રીઝન શું? ચાલો બધા બહુ લોકો જાય છે એટલે જવાનું છે, કેમ જવાનું હા, છે? એ તો ચલો આ કુંભની વાત થઈ કે 12 વર્ષે આવે, પણ રોજની આ વાત છે કે ભગવદીયનું અનુકરણ કરવામાં આવે. હમણાં જે કોઈનું આ અનુકરણ કરતા વાર જ નહીં. એમાંય પાછું આપણને ફાવતું કોઈ કરતું હોય ને તે તો આ આવું કરે છે, એ સેવા કરે, સખડી બિરાય, એમને સખડી ભોગના ઠાકોરજી બિરાય. અલા જે બિરાજતું હોય તે એમના માથે એ જાણે ને આપણે આપણું જાણીએ. એટલે આપણે કોઈ આપણને સમાચાર ના આપે, એક વાત છે, બરાબર, અને આપણે કોઈ પણ લૌકિક સમાચાર ના આપે અને ભવિષ્યમાં બી આપણને ક્યારે ખબર પડે તો આપણે એવું પણ ના કહેવાય કે ભાઈ આપણને તો કોઈ સમાચાર આપતું જ નથી એમ, એટલે આપણને ખબર નથી. અને નોર્મલી આપણે એવું ના કહી દેવાય ઘરમાં. હવે આજે ફેમિલી ગ્રુપ બહુ મોટું હોય, સાસરીનું ગ્રુપ તો બહુ જ મોટું હોય, તો આપણે લિટરલી એવું કહીએ ને કે ભાઈ અમને હમણાં કોઈ સમાચાર ગમે ત્યારે આપ્યા દેશો, એવું બી ના કહેવાય. ફરીથી બોલો, કોઈનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, કારણ કે કોઈનું ખુલ્લું છે ને મ્યુટ, તો બધું અવાજ આવે છે. હવે બોલો. હા, એટલે મારો પ્રશ્ન એવો હતો કે આ લૌકિકની વાત નીકળી ને તો ઘણી ફેરે આપણે એવું કેવું પડે, રાઈટ, કે ભાઈ ગમે ત્યારે ગમે તેમ સમાચાર ના આપી દેશું. કારણ કે આજે અમારા કેસમાં એક એવો એક્ઝામ્પલ છે કે જ્યાં કોઈ જ નથી આજુબાજુમાં, તો પહેલા આપણે તો સેવામાં હોઈએ અને પ્રભુને પધરાવાના હોય તો સૌથી મોટો પ્રોબ્લેમ થઈ જાય કે તરત તાત્કાલિક કેવી રીતના, ને ઘરનું પરિવાર મોટું હોય તો સમાચાર તો ગમે ત્યારે ગમે તે સંજોગોના ગમે તે સમયે આપે. ગમે ત્યારે તો નહીં જ આપવાના ને, એ તો બહુ નોર્મલ વસ્તુ છે યાર, કોમન સેન્સની વસ્તુ છે. અમારે મારી મમ્મીનું થયું ત્યારે સવાર હતી ઇન્ડિયામાં, તો અમે સમાચાર આપતા આપતા વેઇટ કરીએ કે સવાર પડી છે, બધા સેવામાં હશે. એઝ બરાબર, સિમ્પલ, એઝ એ સિમ્પલ. આપણે સમજી શકીએ, પણ જેને સમજ જ ના હોય તો આપણેથી એટલું બોલાય નહીં કે તમે અમને જરાક પૂછીને સમાચાર આપજો એમ. કે 100% કહેવાય ને કે અમારો સમય જોઈને સમાચાર આપજો ભાઈ. હા, એટલે એમાં બાદ નથી ને, બસ એટલું. કશોય બાદ નથી એમાં, કોઈ બાદ નહીં. બરાબર, બરાબર. કારણ કે પ્રભુનું સુખાત તો જોવાનું. પણ આ તો તમે એવું કહો કે મને છે ને 15 દાડે આપજો એટલે મારે એક જ દાડો સેવા, એવું ના ચાલે. સાસરીનું છે 16 દાડાનું લાગે છે, તો જે દિવસથી ખબર પડી એ દિવસથી લાગશે. તૈયાર રહો. ઓ એવું, ઓકે. હા, પછી તમે એવી ચાલાકી કરો કે મને 15 દાડે કહેજો ને, એટલે મારે એ ના ચાલે. નોર્મલી તો મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ખબર જ ના હોય ને અને પછી મહિને 6 મહિને કે ગમે ત્યારે બી ખબર પડે તો કશું નહીં એમ. ભાઈ મેં તો એવું નથી સાંભળ્યું, અને આ તો ખબર- વલ્લભપુરના વચનો કહું છું, હું મારા ઘરનું તો નથી ના કહેતી. ના, તમે કહો. ના, તમને ખબર પડે ને તો 16 દિવસનું સૂતક 16 દિવસ સુધી સેવા ના થાય, 17મે દિવસે સેવા થાય. એ મરનાર વ્યક્તિને 17મો દિવસ થાય ને તે દિવસે સેવા થાય, 16 દિવસ સુધી ના થાય. તમને XYZ ગમે ત્યારે ખબર પડે, પણ તેને 16 દિવસ થયા પછી 17મે દિવસે સેવા થાય માણસને. અને 3 દિવસનું લાગતું હોય તો ચોથે દિવસે સેવા થાય. હા, પણ કોઈ ઘણી વખત આવી ચાલાકી થાય છે કે 10-15 દાડે કહેવાનું એટલે પછી 2 દાડાની સેવા, પણ એવું ના હોય. એ તો જ્યારે જે થઈ જાય તેના સમાચાર પ્રાપ્ત કરી, અને હા, જે 3-4 દાડે ખબર પડે તો બરાબર છે કે એ 4 દાડા ગયા ને હવે 17 દાડા. પણ પછી તમે એવું કહો કે મને 15 દાડે કહેજો સામે ચાલીને, જો અનાયાસને ખબર નથી પડી ને એનો સવાલ નથી આવતો. અહીંયા અનાયાસની વાત નથી, એટલે હું બોલી શબ્દ કે એવી ચાલાકી ના ચાલે એવું બોલી હું. ખ્યાલ આવ્યો? અનાયાસરે તમને 6 મહિના સુધી ખબર ના પડે તો કોઈ બાત છે જ નહીં, કારણ કે તમને ખબર જ નથી, અનાયાસરે છે. પણ તમે બધાને આવા શિક્ષિત ના કરી રાખો કે ભાઈ મને તો 15 દાડે જ કહેવાનું, એવું ના કરાય એમ. વૈભવીબેન, ઇફ ઇટ મેક સેન્સ. હા, બસ ના ખબર પડી ત્યાં સુધી, અને અમુકનું પછી ખબર પડે, જેમ 3 દિવસ 4 દિવસનું ખબર પડે તો પછી એવું હોય ને કે ભાઈ માથું ધોઈને નહીં લેવાનું, પણ ખબર જ ના હોય તો શું કરવાનું. હા, તે એ વસ્તુ 2 નંબરની છે. આ દેશમાં રહીને ઘણું બધું આપણે મિસ કરી જતા હોય છે. એટલે એવી વ્રજરાજ બાવાશ્રીનું પણ અહીંયા એક એવું હતું, આપશ્રી થોડું સમજાવતા હતા કે અમુક હવે કે દેશકાળ પ્રમાણે કે થોડું ચેન્જ થઈ જાય
કે અમુક જે પહેલા 3 દિવસનું ને બધું હતું એ 1.5 દિવસનું થઈ જાય ને એવું અમુક વસ્તુ. એટલે અહીંયા ઘણા લોકો એવું કે ભાઈ પિયરનું હોય તો કશું લાગે નહીં ને આમ તેમ ને બધું. હવે સાચું ખોટું આ એટલે એવું બી કે ભાઈ જમાઈને એ ના બધા સંબંધો પ્રમાણે હોય છે, એ ઊંડો વિષય છે. પાછું પિયરમાં પણ શું સંબંધ તમારો એમની સાથે છે એના પર છે, એટલે ઘણો ઊંડો વિષય છે. એક હા ના લાગે, ખાલી છોકરીને લાગે ને 3 દિવસનું લાગે ને આમ. હા એવું બધી રીતનું હોય છે. વૈભવીબેન, એના માટે છે ને ઇન્ટરનેટ પર જે હરિરાય બાવા છે ને એ વહુજીનું એકદમ લંબાણમાં કોનું કેટલું લાગે ને આખું વચનામૃત છે. હા કે ઓ સરસ સરસ સરસ. એ લિંક તમે શેર કરી શકશો ને? તો પછી હરિરાયજી, રાઈટ, હરિરાયજીના વહુજીનો સુરુચિ વહુજી, સુરુચ, હા, છઠ્ઠી ગાદીના, રાઈટ. હા હા, ભલે. તો આપણે એ જોઈ લઈશું ને આમાં આગળ વધીએ, કારણ કે હજી પ્રશ્ન પર આયા જ નથી. કારણ કે આ જે સમાધિ, હવે એ પ્રશ્ન એક થયો અને એનો સુંદર રીતે જવાબ મળ્યો કે અસત્સંગ, અને અસત્સંગ શું છે એને જાણ્યું. હવે બીજો પ્રશ્ન એ છે કે અહીંયા આગળ જે રીતના કીધું કે ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રો વિશેનું, હવે બીજું આવું કર્યું સમાધિ, એટલે નેક્સ્ટ સ્ટેપ શું થશે, એમને આજ્ઞા કરી કે આપ આવું કરશો ત્યારે આપણને પ્રભુ પ્રકાશ પ્રકટ કરશે. પ્રભુ રૂપી જે પ્રભુ સ્વયં પ્રકાશિત છે, નખચંદ્રનો પ્રકાશ આપનો, એ પ્રકાશમાન થશે આપણા હૃદયમાં, એવી રીતે વાત કરી ને. અને આપણે કાલે સ્વયં પ્રકાશની અંતર્ગત ઘણી બધી વાત કરી હતી કે બહાર અંધારું થાય તો અંદર પ્રકાશ થવાનો છે, અને તો તમને જે કઈ બધું દેખાવું જોઈએ એ દેખાય, અને તમે એને સાફ કરો ત્યારે પ્રભુને હૃદય છે એ પ્રભુને પધરાવા લાયક થાય. તો હવે સમાધિ કરી છે એટલે હૃદય તો પ્રભુને પધરાવા લાયક થયું છે, પણ આજે સ્વયં પ્રકાશમાન થશે એમ કીધું, એટલે પ્રકાશિત પણ થયા. તો આપણે જો યાદ કરીએ કે આ પ્રકાશ શેના માટે છે. હવે જો સમાધિ કરી એટલે બહાર તો બધું અંધારું થઈ ગયું, સમજો આ વાતને. આ દસમ સ્કંદ જ છે. પહેલો સ્કંદ ને ઘૂંટીને જ્યારે એનું પાન કરીશું ને ત્યારે દસમ સ્કંદ એટલો સુંદર રીતે આપણને હૃદયમાં ઉતરશે. હવે અહીંયા આગળ જે સમાધિ કરી, અંતર્મુખ થયા, એટલે બાહ્ય અંધકાર છે અને એટલે અંદર પ્રકાશમાન થયું છે. કારણ કે ત્યાં હવે જે સંબંધ સ્થપાવવાનો ચાલુ થયો છે, એ બાહ્ય અંધકાર થાય ત્યારે જ થાય અને અંદર પ્રકાશિત થાય. હવે આ જ વસ્તુ, આ જ લીલા નિરોધ સિદ્ધ કર્યો જ્યારે વ્રજજનોનો પ્રભુએ, ત્યારે જે 5 અધ્યાસ દૂર કર્યા છે એમાં યાદ હોય તો દાવાગ્નિનું પાન આપે કર્યું છે. હવે એ દાવાગ્નિ જ્યારે પ્રચંડ ફેલાયો ત્યારે થયું શું? બહાર એકદમ પ્રકાશ થઈ ગયો. અગ્નિ પ્રવેશે એટલે શું થાય? પ્રકાશ થઈ ગયો, અને તે પણ દઝાડવા વાળો થઈ ગયો. અગ્નિ શું આપે? તાપ આપે અને અજવાળું આપે, બંને આપે. તો આ બહાર આટલું બધું અજવાળું અને તે પણ બાળવા વાળું થઈ ગયું. તો જે અધ્યાસ, જે સ્વરૂપની સ્મૃતિ કરાવવાની છે પ્રભુને, હવે છેલ્લો અધ્યાસ બાકી રહ્યો છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ. તો હવે આ જે સ્વરૂપની સ્મૃતિ કરાવવાની છે, કારણ કે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે મુખ્ય. તો આ સ્વરૂપની સ્મૃતિ ક્યારે થશે એના કરવા માટે, એ કરાવવા માટે પ્રભુએ શું કરાવ્યું ગોપ બાળકોને? પ્રભુએ શું કર્યું ને ગોપ બાળકોને શું કરવા માટે કહ્યું? ચલો, બહુ પ્રચલિત છે, બધાને ખ્યાલ છે. પ્રભુએ ગિરિરાજ ધારણ કર્યો અને ગોપ બાળકોને ના, આ લીલા વખતની વાત છે. દાવાગ્નિ વખતની વાત કરી રહી છું, એ પ્રશ્ન પૂછી રહી છું. પ્રભુએ ગોપ બાળકોને આંખો બંધ કરવાનું કહ્યું? બંધ કરવાનું કીધું. હા, આંખો બંધ કરવાનું. સિમ્પલ ક્વેશ્ચન કર્યો. દાવાનળ પી ગયા. હા, પોતે દાવાનળ પી ગયા. આંખો બંધ કરવાનું કીધું. દાવાનળનું પ્રભુએ પોતે પાન કર્યું.
આંખો બંધ કરવાનું એટલે એ જ છે કે એ બહારનો જે અજવાળું છે એને અંધકારમાં ફેરવી દીધું, આંખો બંધ કરી એટલે હવે અંદર ઝાંકવાનો પ્રયત્ન કરવાનો. તો પ્રકાશ બહાર હતો એને પ્રભુ અંદર લઈ આયા. કેવી રીતે અંદર લઈ આયા? સ્વરૂપની સ્મૃતિ કરાવીને. સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે ત્યાં સુધી તો નિરોધ શક્ય નથી. સ્વરૂપની સ્મૃતિ થશે કઈ રીતે? અંદર પ્રકાશ થશે, બહાર પ્રકાશ નહીં ઇન્ટ્રોવર્ટ, થશે. હા, તમે ઇન્ટ્રોવર્ટ થશો તો જ થશે, અધરવાઇઝ બહાર એટલે એ જ કરાયું બ્રજ ભક્તોને. એ જ કરાય. આ અધ્યાસોને ખૂબ ઊંડાણથી સમજવાના છે. સુંદર બાકી જે કથા તરીકે તો આપણે બીરવાબેન તમે જ આ પ્રશ્ન કર્યો હતો અને આપણે સુંદર આની પર વાત થઈ હતી એટલે મેં કીધું ચલો આપણે સત્સંગમાં પણ આની સાથે કનેક્ટ થતું હતું એટલે લઈ લીધું. મને બહુ ગમે છે. કારણ કે આપનો જ આઈ થિંક આપણે એકવાર પ્રશ્ન હતો કે પહેલા એકવાર કરેલો. વૈષ્ણવના પ્રશ્નોથી જ કેટલું સુંદર મનન ચિંતન થાય છે. તો આ છે સમાધિ, અંતર્મુખ થયા, અંદર પ્રકાશિત થયું અને હવે જે આપણને અહીંયા ભાગવતજીમાં નારદજી જે આજ્ઞા કરી રહ્યા છે એવી જ આજ્ઞા આપણને શું કરવાની કઈ છે? આપણે અસદાલાપનું જોયું, અસત્સંગનું જોયું, એવી જ રીતે બીજી કેવી આના સંદર્ભમાં બીજી કઈ આજ્ઞા કરવાનું કીધું છે? આજ્ઞા તો તમે બંને પહેલા જ બોલી ગયા, સમાધિની અને બીજી, એટલે હવે તમે કનેક્ટ કરો, હું નહીં બોલું. કારણ કે કનેક્ટ ચિંતન મનન થશે તો એને સારી રીતે વાગોળી શકશો. હું બોલી જઈશ તો અત્યારે સાંભળ્યું 10 મિનિટમાં કદાચ 10 દિવસમાં પણ ભૂલાઈ જશે 100%. બીજી સી આજ્ઞા હતી એના અને એના સંદર્ભમાં આપણને કઈ આજ્ઞા કરી છે? પહેલા તો કોઈ પણ એક વ્યક્તિ બીજી બોલી જાવ એટલે બધાને સ્મરણમાં આવી જાય. જો તમારા થકી બોલાશે તો વધારે સારું રહેશે. સમાધિ કરી, પ્રકાશ થયો, પછી શું કીધું? અસદાલાપ, અસત્સંગ, અસમર્પિત. એ તો થઈ ગયું. એ 4 તો થઈ. એ 4 માંથી બે થઈ. આ પુષ્ટિના સંબંધી પૂછું છું કે જે અહીંયા આગળ નારદજી આજ્ઞા કરી રહ્યા છે એવી જ આજ્ઞાઓ આપણને થઈ છે પ્રભુને પ્રાપ્ત કરવા માટે. શરૂઆતમાં તો બોલ્યા બધા. મહત્મ જ્ઞાન પ્રાપ્ત થશે પછી. હા, એટલે પેલું જે મેઇન શબ્દ છે એ જ બોલો ને, ભક્તોની ચરિત્રો, ચરિત્રનું સ્મરણ હા, ભક્તિ કરાવશે. ઉત્પન્ન કરનારા ચરિત્રોનું સ્મરણ કરો. તો આપણને શું આજ્ઞા કરી એના સંદર્ભમાં? પછી એનાથી જ મહત્મ જ્ઞાન. આના સંદર્ભમાં આપણને શું આજ્ઞા થઈ પુષ્ટિને જીવોને, પુષ્ટિ જીવોને? ભગવતી માસી નિત્ય ભાગવતજીનું વાંચન કરવાનું. ભાગવતજીનું તો કીધું જ આપણને, પણ અહીંયા ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રો. એટલે આ જ ભગવાનનું ચરિત્ર ને જે ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રો. 252-84. હા, કમ આટલી બધી વાર લાગે છે? 252-84 વૈષ્ણવનું નિરંતર જેવા ભાગવતજી કરવાની રોજ આજ્ઞા કરી એવી આ પણ તો આજ્ઞા કરી, કારણ કે સેવા કરવાની છે. એટલે તો ગઈકાલે બહુ આપણે સ્મરણ કર્યા હતા કે આમાં તો કેટલા બધા વૈષ્ણવો આવી જાય. એનાથી જ ભક્તિ ઉત્પન્ન થશે. હા, આપણે દ્વારકાધીશ ને યાદ કર્યા હતા. તો આ જે છે આ જ પુષ્ટિ અને આ જ નારદજીનું જે છે ભક્તિ સૂત્ર કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સર્વો અધિક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. એ જ આપણને આચાર્ય ચરણે આપ્યું છે. એ જ આપણને આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે. એમાં આ 4 આજ્ઞામાંથી આ આજ્ઞા પણ અહીંયા જોવા મળે છે અને આપણને શું કરવા કીધું એ પણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ.
એક જ મિનિટ. ભગવતજી એટલે આ જે સમાધિ દ્વારા નારદજીએ જે આજ્ઞા કરી કે સમાધિ દ્વારા પ્રકાશ પ્રકટ થશે અને તે પછી આપ ભક્તોના ભક્તિ ઉત્પન્ન કરનારા જે ચરિત્રો છે ભક્તોના એનું સ્મરણ કરજો. તો એમાં આપણને હરિરાયજી પ્રભુ મહાપ્રભુજીની જે આજ્ઞાઓ છે, આચાર્ય ચરણની જે આજ્ઞાઓ છે એનું આપણને અહીંયા આગળ સ્મરણ કરાવે છે. અને આપણે પણ ભક્તિને પ્રાપ્ત કરવા માટે આ જ ફોલો કરવાનું છે જે હમણાં નારદજી કહી રહ્યા છે. જ્ઞાન મળી જાય પણ ભક્તિ ના મળે એનું ઉદાહરણ અહીંયા બતાવીને આપણને પણ આ જ આજ્ઞાઓ કરી રહ્યા છે કે જે ભાવ છે, ભક્તિ એટલે એક ભાવ છે. સ્નેહ કોઈને દેખાવાનો નથી, એક ભાવ છે. ભક્તિ એટલે સ્નેહ. સુદ્રઢ સર્વોધિક સ્નેહ કીધું એ જ ભક્તિ છે. તો એ એક ભાવ છે, એ વિદ્યમાન નથી. કોણ કોને કેટલો પ્રેમ કરે છે એ જો મોઢાથી બોલી શકાતું હોત, આ વેલેન્ટાઇનમાં પિંક ગુલાબો આપીને કરી શકાતું હોત તો કઈ બીજા પ્રોબ્લેમ્સ થતા જ નહીં જે બધા દેખાય છે અત્યારે. હવે આગળ વધીએ કે હજી આપણે બાકી હતી ને છણાવટ, પેલું આપણે વાત થઈ હતી. હવે જે એક હોવા છતાં અનેક, એ અહીંયા આગળ ક્યાં આગળ આવે છે જોઈ લઈએ અને પછી એના સંદર્ભમાં વાત કરીએ. આત્મ સુખ જે છે ભગવાને સૃષ્ટિમાંના બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. હા, એટલે હું અહીંયા આગળ થોડુંક કનેક્શન થઈ જાય ને એ રીતે Yeah, ચાલુ કરવાનો yeah, ટ્રાય yeah. કરું છું. હા, Yeah. આત્મસુખ નિવૃત્તિ માર્ગે મળે છે. બ્રહ્મ સુખ સુખદેવજી જેવા સર્વત્યાગીને મળે છે. આધુનિક માટે તો એ અત્યંત કઠિન છે એનું કહ્યું. અને ભગવાન જીવ જે છે એ પ્રભુનો અંશ છે એ પણ કહ્યું. પ્રભુથી વિમુખ કરનારું છે એ બધું ત્યાજ્ય, કારણ કે પ્રભુની સેવા એ સ્વાભાવિક ધર્મ છે જીવનો. અને આ જે સેવા દ્વારા જે મળતું ફળ છે એ અક્ષરબ્રહ્મ એટલે કે મોક્ષ પર્યંતના સુખરૂપ ફળ પણ તુચ્છ છે એની સામે. કારણ કે કાલક્રમે એ પાછું પૂર્ણ જ થઈ જાય છે અને કાલની મર્યાદા છે. એટલે પ્રભુ નું જે સ્વરૂપ છે, આપણે જે વાત કરી રહ્યા હતા કે એક હોવા એક છે અને અનેક રૂપે એકમાંથી અનેક થયા, બરાબર. આપણે જે 5 પ્રકારની લીલા હતી એ મને અહીંયા આગળ પેલું તમે હમણાં કયું વાક્ય બોલ્યા ભગવતી માસી? કે પ્રભુ એમ કે જુદા જુદા રૂપે એમાં પેલું સૃષ્ટિમાંના આ બધા ચોથી લીટી બધા જુદા જુદા રૂપ અને નામ નામ પ્રકટ કર્યા છે. પ્રભુએ, રાઈટ. એ ભગવાનનું ચરિત્ર છે. ભક્તિ આપણે એવું વાત કરેલી કે નામ રૂપ અને વિવિધ એમ. હા હા, એટલે જે હવે આ ભક્તિ ઉત્પન્ન કરનારા જે ચરિત્રનું સ્મરણ કરજો કહ્યું, એના પછી શું કહે છે કે પ્રભુએ જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. તે બધું ભગવાનનું જ ચરિત્ર છે. એટલે જે આપણે 5 પ્રકારની મુખ્ય લીલા પ્રભુની જોઈ ગયા, એમાં પહેલી જે છે કે સૃષ્ટિનું સર્જન પ્રકટ કરવું, અને બીજું એ છે કે એ
એ દરેકમાં પ્રવેશ કર્યો આપે, સમજણ right? પ્રવેશ. અને પછી પ્રવેશ કર્યો અને પછી પોતે એક હોવા છતાં અનેક રૂપે દેખાયા. તો અહીંયા જે કહેવા માંગે છે કે ભગવાન જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે, એ બધું ભગવાનનું જ ચરિત્ર છે. એટલે ભગવત રૂપ બધું બતાવવા માટે આ વાક્ય છે કે સર્વકાય ભગવત રૂપ. અને એ આપણે જોઈ ગયા છે, પણ એક હોવા છતાં અનેક, એના પર જે આપણે છનાવટ થવી જોઈએ. મેં કીધું હતું કે ત્યારે જે લીધું હતું એમાં આઈ થિંક થોડુંક પ્રકાશ પાડવા કરતા પણ એ સમજ થોડી ફેર થઈ હતી. કારણ કે ત્યારે ભાવની દ્રષ્ટિએ એક હોવા છતાં અનેક કીધું હતું કે કોઈને વાત્સલ્ય ભાવ છે, કોઈને સ્વામીનો ભાવ છે, કોઈને સખ્ય ભાવ છે, પણ અહીંયા એ ભાવની દ્રષ્ટિએ નથી લેવાનું. તો એ જરાક એને જો સ્મરણમાં રાખ્યું હોય તો એને સુધારી લેજો, ના રાખ્યું હોય તો ઘણી સારી વાત છે. કારણ કે એને આ રીતે લેવાનું નથી. અહીંયા આગળ એક હોવા છતાં અનેક રૂપ, અને અહીંયા આગળ કીધું કે ભગવાને સૃષ્ટિમાં બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે, એ બધા ભગવાનના જ ચરિત્ર છે. તો એનું જે સંદર્ભ છે એમાં જે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણ અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદન જગત ક્રીડતી યો યોગત, જે આચાર્ય ચરણે આ આપણને જે આપ્યું છે, તો જે સૃષ્ટિ નામ રૂપ અને કર્મ એ ત્રણ જુદા જુદા હોવા છતાં આત્મા રૂપે બ્રહ્મ રૂપે એ એક જ છે. અને એ જ રીતે બ્રહ્મ એક હોવા છતાં નામ રૂપ કર્મના ભેદથી અલગ અલગ પણ છે. તો આ જે ભેદ છે, જે નામ રૂપ અને કર્મ, કારણ કે પ્રભુની જે આ સૃષ્ટિ છે એ જ પ્રભુના નામ રૂપ અને કર્મ સ્વરૂપ છે. જે સૃષ્ટિનું સર્જન થયું છે એ જ કેમ એવું નામ રૂપ અને કર્મ? કારણ કે આ જે સૃષ્ટિ છે એ પ્રભુની નામ રૂપ કર્મની જે આ કરેલી આ સૃષ્ટિ છે. તો સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? કે એમાં સ્વભાવ, કાલ અને જે કહેવાય કે સત્વ રજસ તમસ, જે ગુણ, જે માયાની શક્તિથી આ સૃષ્ટિનું સર્જન પ્રભુએ જે કર્યું. તો આ જે સૃષ્ટિ થઈ છે કઈ રીતની? નામરૂપ કર્મથી સર્જાયેલી પ્રભુની જ સૃષ્ટિ છે, પ્રભુના જ નામરૂપ કર્મથી. કારણ કે કીધું ને અહીંયા કે ભગવાને જ આ સૃષ્ટિમાંના બધા જુદા જુદા રૂપ નામ પ્રકટ કર્યા છે, એટલે આપે જ પ્રકટ કર્યું છે. પણ આ સૃષ્ટિમાં કાલ અને દેશની મર્યાદા છે, સ્વભાવની મર્યાદા છે, અને એના કારણે એ આદિ ભૌતિક છે. ખ્યાલ આવે છે? કારણ કે ખબર જ્યારે દસમ સ્કંદમાં પહોંચીશું ત્યારે આનું ખૂબ જ સુંદર રીતે સમજ હોવી જરૂરી હશે કે જે સૃષ્ટિ ભગવત રૂપ છે, પ્રભુના જે નામ રૂપ કર્મથી તૈયાર થયું, એ જ તો ભગવાનની સૃષ્ટિ છે. પણ એમાં આદિ ભૌતિકતા છે, કારણ કે મર્યાદા છે દેશ, કાલ, સ્વભાવની. જેને કાલની મર્યાદા નથી એવી પણ સૃષ્ટિ હોઈ શકે છે, કાલાતીત પણ હોઈ શકે છે. આદિ ભૌતિક જે સૃષ્ટિ છે એ દેશ, કાલ અને કર્મ એટલે કે રૂપ એના મર્યાદામાં છે, સ્વભાવના મર્યાદામાં છે. પણ એવી પણ હોય કે જેને કાલની મર્યાદા નથી, તો એ આધ્યાત્મિક સૃષ્ટિ છે. અને જેને દેશ, કાલ, કર્મ ની કોઈ મર્યાદા નથી, એ આધિદૈવિક સૃષ્ટિ છે. તો આવી રીતના ભેદ પડે છે. તો અહીંયા આપણે જોઈએ કે જે આદિ ભૌતિક સૃષ્ટિ છે, હવે એમાં બધા સૃષ્ટિમાં બ્રહ્મના જ નામ છે. આપણે કંઈ પણ કહીએ કે જડ ચેતન બધામાં સર્વમાં બ્રહ્મ બિરાજમાન છે. જો પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરતા હોય અને ના કરતા હોય તો પણ આજે 168 નંબરનો શ્લોક છે
એ ખાસ જોજો, દસમ સ્કંદમાં આવે છે કે એક તો જંગમ સ્થાવર આકૃતિ. તો જંગમ અને સ્થાવર જે જળ છે, ચેતન છે, બધું આપે ધારણ કર્યું છે. જગતના ધારણ કરતા આપ છો. ખ્યાલ આવે છે? તો આવા જે આપ જગતના ધારણ કરતા છો, એ જંગમ સ્થાવર સર્વમાં આપ બિરાજમાન છો. આપણે કીધું કે બધું બ્રહ્માત્મક જ છે, કારણ કે બ્રહ્મના પણ આ જે સૃષ્ટિ છે એ કાલને આધીન છે, સ્વભાવને આધીન છે, દેશને આધીન છે, પણ છે તો પ્રભુની. તો એ સ્થાવર જંગમ સ્વરૂપ જે કીધું કે જંગમ સ્થાવર આકૃતિ, એ જગતના ધારણ કરતા જે પ્રભુ છે એ છે, બ્રહ્મ છે. અને બીજું કહ્યું કે અનંત મૂર્તિ. અનંત મૂર્તિ એટલે અગણિત સ્વરૂપે પ્રકટ થનારા. હવે આ કોઈ સ્વરૂપની ગણતરી રહે ખરી જ્યારે આપ આવી રીતે સ્થાવર જંગમ આકૃતિ ધારણ કરો ત્યારે? એક જ શ્લોક છે 168 નંબરનો. એ બંને જે નામ છે એને સારી રીતે સ્મરણ કરજો. પણ અનંત મૂર્તિ અને સ્થાવર જંગમ આકૃતિ તો અહીંયા આગળ બતાવે છે આદિ ભૌતિક જે પ્રભુની સૃષ્ટિ છે. હવે કોઈક એવું પણ હોય કે જેનો બ્રહ્મની સાથે ગાઢ સંબંધ છે. આ થયું કે બ્રહ્મના નામરૂપ છે. આજે બધું કહ્યું કે સ્થાવર જંગમ આકૃતિ લઈને, તો એ બ્રહ્મના નામરૂપ છે. પણ બ્રહ્મના એટલે બ્રહ્મ ત્યાં આગળ સર્વત્ર બિરાજમાન છે, તેથી છે. હવે જે કહ્યું કે જેનો બ્રહ્મની સાથે ગાઢ સંબંધ છે, તો એ બ્રહ્મના નામરૂપ ને રહી નહીં જતા બ્રહ્માત્મક થઈ જાય છે. ત્યાં જે આધ્યાત્મિકતા છે ત્યાં બ્રહ્માત્મક થઈ જાય છે. અને ત્રીજું, કારણ કે જગત ક્રીડતી યો બહુ સુંદર આચાર્ય ચરણે વર્ણન કરેલું છે. તો હવે જે ત્રીજું છે એમાં શું થાય છે કે બ્રહ્મ કોઈ પ્રકારે એ નામ રૂપ કર્મના રૂપે પ્રકટ થાય છે. હવે સ્વયં બ્રહ્મ, આ તો બ્રહ્મના નામ કે બ્રહ્માત્મક એ થયું. પણ હવે જે આધિદૈવિકતા છે એ સ્વયં કહેવાય કે નામ રૂપ કર્મના રૂપે બ્રહ્મ પ્રકટ થાય છે. પરબ્રહ્મ અવતારેણ. દસમ સ્કંદની શરૂઆત જ આચાર્ય ચરણ ખૂબ સુંદર કરી રહ્યા છે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં. પરબ્રહ્મ અવતારેણ, કૃષ્ણ અવતારેણ કીધું નથી. અને આપણી તો હિન્દુ સંસ્કૃતિમાં આપણે ખાલી અત્યારે ચલો પુરુષોત્તમ સહસ્ત્રની નામ વાત કરી રહ્યા છે કે આચાર્ય ચરણ આપણને શું ચાહી રહ્યા છે આપવા માટે. પરબ્રહ્મ અવતારેણ જ્યારે કહે છે ત્યારે આ જે બ્રહ્મ છે એ કોઈ નામ રૂપ કર્મના રૂપે પ્રકટ થઈ રહ્યા છે. સ્વયં બ્રહ્મ નામ રૂપ કર્મના રૂપે પ્રકટ થઈ રહ્યા છે. પેલા બ્રહ્માના નામ છે જ્યાં આદિ ભૌતિકતા છે, જ્યાં કાલ કર્મ દેશની મર્યાદા છે, જ્યાં કાલની મર્યાદા નથી, ત્યાં આધ્યાત્મિક છે સૃષ્ટિ. અને અહીંયા આગળ જે પરબ્રહ્મ અવતારેણ, જે સ્વયં કાલ કર્મ અને રૂપ ના રૂપે પ્રકટ થઈ રહ્યા છે. તો બ્રહ્મ છે એ ઉદ્ધારક હોય, જ્યાં બ્રહ્મ છે ત્યાં ઉદ્ધારક હોય, અને ઉદ્ધારક ના પણ હોય. એ કઈ રીતે? તો હવે ઘણી વખત આમાં અત્યારે ઘણી બધી સુંદર ચર્ચા થઈ, એટલે આ જરા વધારે ખ્યાલ આવશે કે આપણે કહીએ કે મેં કીધું કે આ માનવતા છે કે કોઈ જ્યારે સ્થાવર જંગમમાં જો જે બ્રહ્મના જ હોય, બ્રહ્મના જ રૂપ હોય, તો પછી એ સામાન્ય છે કે જે પણ હોય, તમે માનવતામાં આપણે જોઈએ છીએ શું કે દરેકમાં પ્રભુ જુઓ. બરાબર? જીવ જળમાં, અહીંયા તો જીવ જળમાં કે છે આચાર્ય ચરણ જગત ક્રીડતી યો સમજાવે છે શું આપણને. અને અહીંયા આગળ દસમ સ્કંદમાં આપ્યું શું કે જંગમ સ્થાવર આકૃતિ. ભૂલી જાઓ, જીવ જળ બધામાં છે બિરાજમાન. પણ એની એક ક્ષમતા છે, એની એક ભૌતિકતા છે કે એ જે ગુણ ધારણ કરે છે. સપોઝ કે અત્યારે મારા હાથમાં પુસ્તક છે કે ફોન છે,
ચલો ભગવત રૂપ પુસ્તક ભાગવતજી પધરાયા છે એટલે એને નહીં આપણે લેતા, આપણે આ ફોન છે જેને આપણે અત્યારે વાપરી રહ્યા છે, તો એની એક કહેવાય કે એક કામ કર્મ એનું ફિક્સ છે. આ ફોનની અંદર રેસીપી મળશે પણ ખાવાનું નહીં મળે અંદરથી નીકળીને. તો એક એની કર્મની એક લિમિટ છે, એક અવધિ છે કે એ ત્યાં સુધી કરી શકે છે. એવી રીતના એને ચાર્જ નહીં કરો તો એ મરી જશે. તો એની એક જીવન મૃત્યુની એક એ છે કે ત્યાં એ ખતમ થઈ શકે છે. આવે ને રાઈટ? ક્ષમતામાં હા એક ક્ષમતામાં આવ્યું કેવાય હા, એટલે મેં ક્લિયરલી કીધું મરી જશે, મર્યાદા, એટલે એની કે મર્યાદા છે. હા એ લિમિટ છે. હા, એટલે મર્યાદા તો ખરું, પણ કર્મની તો કે ખાવાનાની રેસીપી બતાવશે પણ ખાવાનું નહીં આપી શકે, એ લિમિટ છે. નામ રૂપ વિભેદન, તો કર્મ કાલ અને સ્વભાવથી છે. હવે કાલ એને નડે છે, જો એને ચાર્જ નહીં કરો તો એ થઈ જશે. દેશ, તો દેશ હવે અહીંયા આગળ આપણે જે છે એ બીજી જગ્યાએ આજ અવેલેબલ નથી, કોઈ બીજું એનું રૂપ છે. તો એની અલગ જે કહેવાય કે મર્યાદા છે એ એની ભૌતિકતા નક્કી કરે છે. આ છે આધિભૌતિકતા. બાકી છે તો જળમાં પણ, જ્યારે જળ ચેતન બધામાં જ કહીએ બ્રહ્મ, ત્યારે એમાં પણ છે. હવે ચેતન એટલે કે જીવ, તો જે દેહ સંબંધી જો આપણા જે પણ છે, આ તો આધિભૌતિક સૃષ્ટિની આપણે વાત કરી, પણ જે ઉદ્ધારકની વાત કરી રહ્યા છે કે જે બ્રહ્મ રૂપે પ્રકટ થયા, બ્રહ્માત્મક છે અને બ્રહ્મના નામ છે. તો બ્રહ્મના નામમાં જે સૃષ્ટિમાં બધા બિરાજમાન છે એ બધા આયા. તો સપોઝ આપણા જ ઘરના માણસો લઈ લો કે આપણા નજીકના મિત્રો લઈ લો કે સગા લઈ લો, બધામાં ભગવાન તો છે જ. કારણ કે હવે બધું ભગવત રૂપ બ્રહ્મરૂપની વાત ચાલી રહી છે કે બ્રહ્મના છે. જો બ્રહ્માત્મક, બ્રહ્મના અને આ બધાના નામ રૂપ કર્મના રૂપે બ્રહ્મનું સ્વયં પ્રકટ થવું, આ ત્રણમાં ભેદ છે. આ ત્રણનો ભેદ બતાવ્યો છે અહીંયા આગળ. તો હવે જે બ્રહ્મના નામ રૂપ છે કે ચલો ભાઈ આ મારા બહુ જ પ્રિય છે, આ મારા અંગત છે, તો એ મારા ઉદ્ધાર કરનારા નથી, એ મને સંસારના બંધનમાં નાખવા વાળા છે. ભેદ સમજો. એમને નમન છે કારણ કે બધામાં જ બ્રહ્મ બિરાજમાન છે, તો એવી વાત નથી, પણ એ ઉદ્ધારક નથી થવાના, એ બંધનમાં નાખવા વાળા થવાના છે. હવે બીજું કે પ્રભુને ઉદ્ધાર કરવો છે તો એ નામથી કરશે, રૂપથી કરશે, કર્મથી કરશે, કોઈ પણ રીતે કરશે. હવે નામથી ઉદ્ધાર કરશે એનું અત્યારે એક બરાબર ઉદાહરણ તમે આપી શકો છો કે પ્રભુ નામથી કઈ રીતે ઉદ્ધાર કરશે? અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? ગુણગાન કરવાથી. અત્યારે આપણે શું કરી રહ્યા છે? અત્યારે આપણે શું કરી રહ્યા છે? અત્યારે આપણે વાંચન શું કરી રહ્યા છે? સત્સંગ, ભાગવતજીનું હા, ભાગવતજીનું વાંચન કરી રહ્યા છે. તો ભાગવતજી પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. એ ઉદ્ધાર કરવા વાળું છે. રાઈટ? તો આ નામથી ઉદ્ધાર, બરાબર. રૂપથી નરસિંહ રૂપે પ્રભુ પ્રકટ થયા. ત્યાં પરબ્રહ્મ અવતાર એને નથી કીધું. ધ્યાન રાખો, આપણે શેની વાત કરી રહ્યા છે. ખૂબ ઊંડો વિષય છે. નરસિંહ રૂપ ધરીને પ્રભુએ ઉદ્ધાર કર્યો પ્રહલાદજીનો. અને આપણે સેવા પણ હવે આવ્યું કર્મ. એક જ મિનિટ, એના પર જઈએ છીએ આપણે, એના પર જ જઈશું આપણે. આપણો મુખ્ય ધ્યેય તો એ જ રહેશે. હવે આવ્યું કર્મ. તો કર્મ ગજગ્રાહ, ગજેન્દ્ર મોક્ષમાં શું થયું? પ્રભુએ ગજને ગ્રાહમાંથી મુક્ત કર્યો, ગ્રાહના મુખમાંથી.
મગરના મુખમાંથી છોડાવ્યા. તો આવા જુદા જુદા નામ રૂપ કર્મ દ્વારા જીવોનો ઉદ્ધાર બ્રહ્મ દ્વારા થઈ રહ્યો છે. હવે એવું પણ બને કે આ તો થયું નામ રૂપ અને કર્મ, પણ અને સ્વયં બ્રહ્મ ત્યાં બિરાજમાન છે. પણ એવું પણ હોય કે સ્વયં બ્રહ્મ બિરાજમાન નહીં, પણ જેવી રીતના અહીંયા આગળ કીધું કે ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રોનું સ્મરણ કરો, તો આ જે ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રો છે એનું સ્મરણ કરવાથી પણ ઉદ્ધાર થાય, કારણ કે એનું સ્મરણ કરવાથી ભક્તિ ઉત્પન્ન થશે, તો એ ભક્તિ દ્વારા ઉદ્ધાર થયો. ખ્યાલ આવ્યો? ડાયરેક્ટ ભાગવતમાં એ ચરિત્ર ભગવાનના ભક્તોના ચરિત્ર એટલે એ નામ 252 વૈષ્ણવ એટલે હે ને? ભક્તિ ઉત્પન્ન કરનારા, ભક્તિ ઉત્પન્ન કરનારા છે. પ્રભુએ ભાગવતજીમાં તો સ્વયં આપનું તેજ પધરાવી દીધું, એટલે આપણે એને નામાત્મક સ્વરૂપે બ્રહ્મનું જે નામ રૂપ અને કર્મ ના આધારે એને લીધું. એ ભાગવતજી સ્વયં, કારણ કે એમાં આપણે આપનું તેજ પધરાવ્યું છે. પણ આ જે ભક્તોની જે ભક્તિ પ્રકટ થવી અને એ ભક્તિ દ્વારા ઉદ્ધાર થવો, એ પણ એક વે છે, એક રસ્તો છે ઉદ્ધાર થવાનો. જેવી રીતના બ્રહ્મ દ્વારા ઉદ્ધાર, જેવી રીતના અનુદ્ધારક જે આપણા સંબંધીઓ બની શકે છે, એવી રીતના ઉદ્ધાર ભક્તિ દ્વારા પણ થઈ શકે છે. એ ભાગવતજી એટલે હોય કે સ્નેહ થાય ને 252 પ્રભુ પ્રત્યે. પખવાડીઓ હોય, 84 વૈષ્ણવો હોય, કે જે ભક્તિ ઉત્પન્ન કરાઈને એ ભક્તિ દ્વારા ઉદ્ધાર જીવનો થાય છે. હવે બીરવાબેન લો, હવે જે તમે સેવાનું કહેવા માંગતા હતા એ. એટલે એ રૂપ આપણે હા, ઠાકોરજીનું સ્વરૂપાત્મક ત્યારે જ સેવા. સંયોગ છે પરબ્રહ્મ અવતારે ને એ જ આપણા માથે બિરાજમાન છે. તો સંયોગમાં એ રૂપ સ્વરૂપ, એટલે આપણે સ્વરૂપ કહીએ છીએ. સ્વરૂપથી, યસ, સ્વરૂપથી. સ્વરૂપ આપણા માટે તો એ જ ઉદ્ધારક છે. કયા કુંભમાં જવું પડે? આવી ગયું પાછું. એક્ઝેક્ટલી, કર્મ તો એક્ઝેક્ટલી. સાધન આપ્યું, કર્મ એ સાધન, સાધન સેવા જ, એ પણ બ્રહ્મ સેવા. એટલે આપણા માથે બિરાજમાન આપણા ઠાકોરજીનું સ્વરૂપ, જ્યારે આચાર્ય ચરણ શરૂઆતમાં એવું કહેતા હોય, કૃષ્ણ અવતારેણ નથી કીધું, પરબ્રહ્મ અવતારેણ, અને આ પરબ્રહ્મનું આ સ્વરૂપ. બાકી ઘણીવાર એવા પ્રશ્નો થાય કે દરેકમાં બ્રહ્મ છે. હા, તો માનવતાના કાર્ય કરો, પ્રેમથી કરો. ત્યાં એવું ના સમજો કે હું ભગવાનની સેવા કરી રહ્યો છું, કારણ કે આદિ ભૌતિક છે. જેવી તમારી મર્યાદા છે એવી જ એની મર્યાદા પણ છે. એને કાલ કર્મ બાંધી રહ્યું છે, તો ત્યાં આધ્યાત્મિકા સુધી પણ નથી પહોંચ્યું. એ આદિ ભૌતિક સ્વરૂપ છે. એટલે એ બેને મિક્સ કરીને ઘણી વખત, આ તો મોટાઓના પ્રશ્ન હોય છે, નાના છોકરાઓને તો હજી જે કહીએ તે કરે છે. પણ મોટા આ કર્યું ને એ પણ આપણે તો ભગવાનનું કર્યું બરાબર જ છે. ના, એ ભેગું ના કરો. એ બ્રહ્મના નામ છે. અત્યારે સ્થાવર જંગમ જે કઈ છે એ બધું જ બ્રહ્માત્મક. જ્યારે બ્રહ્મના નામ બ્રહ્માત્મક અને બ્રહ્મ સ્વયં, ત્રણમાં બહુ ડિફરન્સ છે. તો સૃષ્ટિ પ્રકટ થઈ એટલે એની સાથે એમને બધામાં પ્રવેશ કર્યો છે. આવી જ ગયો, સેકન્ડ નંબર પર જ આવી ગયું કે એક તો પ્રકટ કરી અને પછી પ્રવેશ કર્યો, અને પછી એક પ્રવેશ કર્યો, તેથી એક હોવા છતાં અનેક રૂપ ધારણ કર્યા. અને એ નામ કર્મ અને રૂપના વિભેદનથી આ સૃષ્ટિની આધિભૌતિકતા, જેને કાલ નથી નિયામક, એ આધ્યાત્મિકા, અને જેને જે નામ કર્મ અને રૂપ, એના રૂપે પ્રભુ બ્રહ્મનું સ્વયં પ્રકટ થવું, એ બ્રહ્મ. તો બ્રહ્માત્મક અને બ્રહ્મના નામ, અમે ત્રણમાં એક મોટો ભેદ આવી જાય છે. કારણ કે જે આધિભૌતિકતા બતાવી સૃષ્ટિમાં, એ કણકણમાં બિરાજમાન છે. એ જ અનંત કોટી, જે આપણે કહીએ કોટી બ્રહ્માંડ વિગ્રહ, જેને બ્રહ્માંડ રૂપી દેહને, કોટી અનંત કોટી બ્રહ્માંડ, એકની વાત નથી, કોટી બ્રહ્માંડ વિગ્રહ, જેને એક બ્રહ્માંડ રૂપી દેહ ધારણ કર્યો છે. તો એ કણકણમાં સ્વયં વિરાજમાન છે.
એટલે એક હોવા છતાં અનેક રૂપ એ અહીંયા આગળ આવી રીતે યથાર્થ થશે. આપણે જે સમજ્યા હતા એ તો સંપૂર્ણ ભાવની રીતે હતું, એ ત્યાં આગળ નથી લાગુ પડતું. એટલે ખાસ જે અને આ 5 આપણને ખરેખર આની પર આટલું ઊંડું મેળવવાનું હશે એટલા માટે જ વૈભવીબેનથી શરૂઆત થઈ હતી કે આ 5 યાદ કરાવો અને એને આપણે યાદ કરીને આગળ વધતા હતા. પણ એનું મુખ્ય જે જ્યારે આપણને બ્રહ્મનું જ રૂપ બ્રહ્મ છે, જળ જીવ બધું જ ભગવદ રૂપ છે, ત્યારે પણ આપણે આમાં ઘણી બધી ચર્ચા કરી છે. 84 નંબરના પેજ પર છે, ફરી એને જોવું હોય તો જોજો. પણ આના પર આપણે વિશેષ ચર્ચા 3-4 દિવસ લગીને કરી હતી, પણ તે છતાં આ છૂટી જતું હતું અનેક રૂપ વાળું. એટલે અહીંયા આગળ આપણે ફરીથી આજે થઈ ગયું છે. મનન ચિંતન કરજો, ઊંડો વિષય છે. પ્રશ્ન હોય તો પણ આપણે એના પર ફરી મનન ચિંતન કરીશું અને પ્રયત્ન કરીશું કે જેટલું બને એટલું એને આપણે ઊંડાણપૂર્વક સમજી શકીએ. અહીંયા આગળ આપણે રાખીશું. આજે ફરી આપણે વાંચનમાં આગળ નથી વધી શક્યા. કાલે ચોક્કસ પ્રયત્ન કરીશું જો આગળ વધાય તો નિશાબેન આજે મને રિંગ નથી આવી. જે હા, તમે નીકળી ગયા હતા. આશરો લઈ લેજો. તમને ના પાડી છે તમે નીકળતા ના, પણ તમે નીકળી ગયા હતા એટલે તમને રિંગ ના આવે. અને આઈ કે નોટ કીપ યુ એડિંગ બેક, એટલે મેં આજે જાણી જોઈને તમને પાછા એડ નતા કર્યા. બીકોઝ તમને પછી ખ્યાલ જ ના આવે હું એવું કર્યા કરું ને તો. ના, કાલે નીકળી ગઈ પછી જોઈન થઈને થવાતું નતું પછી મારથી. હા, પણ તમારે તો નીકળવાનું જ નથી. 25 જણમાં તમે આવી જ જાવ છો. મેં તમને સમજાવ્યું છે ને, રાઈટ? હું તમને વારે એડ કર્યા કરું તો તમને રિયલાઇઝ જ ના થાય. એટલે આજે મેં જોયું તમે નીકળ્યા છે, પણ આઈ ડીડન્ટ એડ યુ. મેં કીધું યુ નીડ ટુ લર્ન નોટ ટુ લીવ. ઓકે. નિશા, આજે ટાઈમ લઈને આજની તો તું હા કરી દઈશ. મેં છે ને અત્યાર સુધીની બધી કરી દીધી અને આજની ખાસ જોઈશે. હા.